જીસીસીઆઈ દ્વારા આયોજિત વાર્ષિક એક્સપો તેના પ્રથમ દિવસે ખૂબ જ સફળ તેમજ યાદગાર બની રહ્યો. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત તેઓના ત્રિદિવસીય વાર્ષિક એક્સપો ગેટ 2025નો પ્રારંભ આજે વિજ્ઞાન ભવન સાયન્સ સિટી અમદાવાદમાં થયો. ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેલ પ્રથમ દિવસે જ ઔદ્યોગિક ક્ષેત્રના વિવિધ નેતાઓ, ઉદ્યોગ સાહસિકો તેમજ અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન 5000થી પણ વધુ વ્યાપાર ઉદ્યોગ પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ગુજરાત રાજ્યના આર્થિક વિકાસ તેમજ નવીનતમ સ્ટ્રેટેજી બાબતે મહત્વપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લીધો હતો. ઉદ્ઘાટન સમારોહમાં ભારત સરકારના માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ મહત્વપૂર્ણ બની રહી હતી. જે અમે ગેટ ઇનિશિયેટિવ 2025 જીસીસીઆઈએ જે એક્સપો કર્યો છે એનું ઓપનિંગમાં બધા મહાનુભાવોને ખાસ કરીને યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ હાજર રહ્યા તેના માટે એમને અને સર્વને થેન્ક યુ. પર્યાવરણનું ધ્યાન રાખવું અને પર્યાવરણને જાળવવું એ બહુ અગત્યનો ભાગ ગ્લોબલી બની ગયો છે અને એમાં ઇન્ડિયા ખાસ કરીને ભારત પણ આગળ ખૂબ જ એમાં ચિંતિત છે, કામ કરી રહ્યું છે. એટલે આ એક્સપોમાં અમે પર્યાવરણને લગતા અને પર્યાવરણને જાળવવા માટે જે પણ ઇક્વિપમેન્ટ્સ છે, જે ટેકનોલોજીસ છે, જે